કરવામાં આવે તો વડોદરા નજીક આવેલી GSFC કંપનીમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓને 3 મહિનાથી પગાર ના મળતા આખરે વડોદરા લેબર કમિશનરને ઓફિસ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। વડોદરાથી GSFC કંપનીમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પોતાનું વેતન ના મળતા અનેકો વખત મેનેજમેન્ટને રજૂઆત કરી હતી। તેમ છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ ના આવતા આખરે આજરોજ નર્મદા ભવન ખાતે આવેલ લેબર કમિશનની ઓફિસે બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી પોતાના પડતર પ્રશ્ન લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। તો સૌથી વધુ GSFCના હંગામી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નોંધનીય બાબત છે કે GSFCના હંગામી કર્મચારીઓને 3 મહિનાથી પગાર નથી મળ્યો, તેથી લેબર કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ અગાઉ પણ આ કર્મચારીઓ રજૂઆત કરી ચૂક્યા છે। મારું નામ ગોયલ હિતેશભાઈ છે। 3 મહિનાથી અમારો પગાર બંધ છે। GSFC માં અમે નોકરી કરીએ છીએ અને 3 મહિનાથી પગાર બંધ કરી દીધો છે। પહેલા બેઠો પગાર આપતા હતા કોરોના સમયથી, અત્યારે 3 મહિનાથી પગાર બિલકુલ બંધ કરી દીધો। બસ 15 વર્ષથી અમે જોબ કરીએ છીએ અને અમારી માંગણી એ છે કે અમારે નોકરી આપો, કામ આપો, ગમે તે રીતના અમારો પગાર ચાલુ કરો। અમારા બૈરી છોકરા અમે બધા હેરાન થઈએ છીએ। બસ એવું કેવું છે અમારે। પગાર એટલા કંપનીએ બંધ કર્યો છે। અમારે સ્ટે ઓર્ડર મૂકેલો છે। કંપની એવું કીધું હતું કે જ્યાં સુધી અમે છે ત્યાં સુધી તમને પગાર પણ આપીશું, નોકરી પણ રાખીશું। અત્યારે અચાનક કંપનીએ પગાર બંધ કરી દીધો, એટલે આ સ્ટે ઓર્ડર અમારો છે જ। હિતેશભાઈ છે મારું નામ।